26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરી રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. શાળાઓ અને સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે. પ્રજાસત્તાક દિન ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. ભારત માતા કી જય. 25મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગીત બોલવામાં આવે છે. પ્રજાસત્તાક દિનના ઉજવણીના ભાગરૂપે બિરસા મુંડા વિષય પર મારા વિચારો રજૂ કરું છું. બિરસા મુંડા ભારતના પ્રસિદ્ધ આદિવાસી નેતા અને સ્વતંત્ર સેનાની હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના ઉલિત ગામમાં થયો હતો. તેઓ મુંડા આદિવાસી સમુદાયના હતા. શ્રી કૃષ્ણ. મારું નામ નેહાંશબેન જીતુભાઈ સિંધા. હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. માન્ય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગ્રામજનો તથા મારા વહાલા મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે હું વ્યસન મુક્ત ભારત વિષય પર મારા વિચારો રજૂ કરું છું. વ્યસન મુક્ત ભારત. આજકાલ મોટાભાગના યુવાનો વ્યસન તરફ ઝૂકી રહ્યા છે. આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય એવા યુવાનો ખરાબ વ્યસન રાખી પોતાના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. આજકાલ પુરુષોની સાથે ઘણી સ્ત્રીઓ પણ વ્યસન કરતી જોવા મળે છે. અને ભણવા પર અદ્ભુત હતા, પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી જાતિ ગણાતી, તેથી શિક્ષકો તેને ક્લાસમાંથી બહાર બેસાડતા. ત્યારે નાનકડા ભીમને ખૂબ જ લાગી આવતું કે આ દેશમાં તો હજારો દલિત જાતિની પણ આ સ્થિતિ હશે. આંબેડકરે મનોમન નક્કી કર્યું કે તે મોટા થઈને આ ભેદભાવ મિટાઈને જ રહીશ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર હવા જેટલું જ પાણીની જરૂર પડે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સ્વચ્છ પાણી એ દિવસે ને દિવસે ઘટતું જાય છે. કુદરતી ચક્ર પર આધારિત છે, કારણ કે જ્યાં સુધી પાણીનું બાષ્પીભવન થઈને હવામાં ભળી ન જાય ત્યાં સુધી વરસાદ પડતો જ નથી. તેનાથી દુષ્કાળ પડવાની સમસ્યા ઊભી થશે. દાદી દેશની લડતમાં જોડાયા. તેઓ આદર્શ દેશભક્ત હતા. આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષને યાદ કરે છે. તેમનું સૂત્ર ચલો દિલ્હી આપણને સદા યાદ રહેશે. ભારત માતા કી જય. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે હું મેડમ ભીખાજી કામા વિશે મારા વિચારો રજૂ કરું છું. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા વિષય પર મારા વિચારો રજૂ કરું છું. સ્વચ્છતા. સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવી મજા આવે. પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઉતરી આવે. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગ્રામજનો તથા મારા વહાલા મિત્રો, આજના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે આજે હું તમને 26મી જાન્યુઆરી વિષય પર મારા વિચારો રજૂ કરું છું. 26મી જાન્યુઆરી આપનો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947માં આપનો દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. આ બંધારણ ઘડવાનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ત્યારથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષ આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરી રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. શાળાઓ અને સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે. પ્રજાસત્તાક દિન ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. મારું નામ નેહાલીબેન કમલેશભાઈ ગામિત. હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. માન્ય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગ્રામજનો તથા મારા વહાલા મિત્રો, આજે પ્રજાસત્તાક દિનના ઉજવણીના ભાગરૂપે બિરસા મુંડા વિષય પર મારા વિચારો રજૂ કરું છું. બિરસા મુંડા ભારતના પ્રસિદ્ધ આદિવાસી નેતા અને સ્વતંત્ર સેનાની હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના ઉલિત ગામમાં થયો હતો. તેઓ મુંડા આદિવાસી સમુદાયના હતા. બાળપણથી તેઓ બુદ્ધિશાળી, ધર્મપ્રેમી અને પોતાના સમાજ પ્રત્યે સમર્પિત હતા. બિરસા મુંડાએ જોયું કે બ્રિટિશ શાસકો અને જમીનદારો આદિવાસી પર અત્યાચાર કરતા હતા
અને તેમની જમીન છીનવી લેતા હતા. આથી ઉલગુલાન એટલે કે મહાન બળના નામે આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો ઉદ્દેશ આદિવાસી લોકોને હક અને પાછી જમીન મેળવવાનો હતો. બિરસા મુંડાની લોકપ્રિયતા વધતા બ્રિટિશ સરકારે તેમને ખતરનાક ગણાવી 1900માં ગિરફ્તાર કર્યા. જેલમાં રહેતી સ્થિતિમાં 9 જૂન 1900ના રાત તેમનું અવસાન થયું. ભારત માતા કી જય. અભ્યાસ કરું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, વાલીગણ તથા વહાલા મારા બાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે હું વ્યસન મુક્ત ભારત વિષય પર મારા વિચારો રજૂ કરું છું. વ્યસન મુક્ત ભારત. આજકાલ મોટાભાગના યુવાનો વ્યસન તરફ ઝૂકી રહ્યા છે. આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય એવા યુવાનો ખરાબ વ્યસન રાખી પોતાના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. આજકાલ પુરુષોની સાથે ઘણી સ્ત્રીઓ પણ વ્યસન કરતી જોવા મળે છે. માદક દ્રવ્યનો દુરુપયોગ ભારતમાં પવનની જેમ ફેલાઈ રહ્યો છે અને ઘણા લોકોના જીવનને બરબાદ કરી રહ્યો છે. આજે ઘણા લોકોના જીવનને બરબાદ કરી રહ્યો છે. ઘણા લોકો ફક્ત તેમની જીવનશૈલી જાળવવા માટે તેનું સેવન કરે છે. આજે સ્થિતિ એવી છે કે વ્યસનના લીધે અનેક લોકોના ઘરો બરબાદ થઈ રહ્યા છે. લોકોના માનસિક સ્તર અને સામાજિક સ્તર પર પણ ઘણી અસર પડે છે. વ્યસનની આડઅસર ખૂબ જ નુકસાનકારક હોય છે. વ્યસન તમારા આનંદમય જીવનને બરબાદ કરે છે. વ્યસન તો ભારત માતા કી જય. તન્વીબેન કમલેશભાઈ ચૌધરી. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલ ગ્રામજનો તથા મારા વહાલા બાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પાણી બચાવ વિશે મારા વિચાર રજૂ કરું છું. પાણી બચાવ, પાણી બચાવ, જીવન બચાવ. આ સૂત્ર હવે આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય બની ગયું છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર હવા જેટલું જ પાણીની જરૂર પડે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સ્વચ્છ પાણી એ દિવસે ને દિવસે ઘટતું જાય છે. કુદરતી ચક્ર પર આધારિત છે, કારણ કે જ્યાં સુધી પાણીનું બાષ્પીભવન થઈને હવામાં ભળી ન જાય ત્યાં સુધી વરસાદ પડતો જ નથી. તેનાથી દુષ્કાળ પડવાની સમસ્યા ઊભી થશે. દરેક જીવ, મનુષ્ય હોય, પ્રાણી હોય, વનસ્પતિ, બધાને જ પાણીની જરૂર પડે છે. મોટા ભાગે વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે. ભારત માતા કી જય. શ્રી કૃષ્ણ. મારું નામ નેહાંશબેન જીતુભાઈ સિંધા. હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું. માન્ય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગ્રામજનો તથા મારા વહાલા બા મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાય વકીલ હતા, પરંતુ તેમના દેશ અને તેમના લોકો પ્રત્યે તેમના પ્રેમ તેમને રાજકારણ અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી, જ્યારે તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, જેનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતોને પ્રોત્સાહન આપવાનું હતું. 1947માં ભારતને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત માતા કી જય. મારું નામ ભૂમબેન બિપિનભાઈ સિંધા. હું 5મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલ ગ્રામજનો તથા મારા વહાલા બાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુભાષચંદ્ર બોઝ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. સુભાષચંદ્ર બોઝ. આઝાદીની લડવૈયામાં નેતા સુભાષચંદ્ર બોઝનું નામ મોખરે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કંકટમાં એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1887ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા અને તેમની માતા ખૂબ જ પ્રેમાળ અને ધાર્મિક હતી. સુભાષચંદ્ર બોઝને તેમના પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષબાબુએ ઇંગ્લેન્ડ જઈને સારા નંબરે ICSની પરીક્ષા પાસ કરી. તેઓ ઉચ્ચ હોદ્દાની સરકારી નોકરી કરી સારી કમાણી કરી શકે તેમ હતા, છતાં પણ તે આઝાદી દેશની લડતમાં જોડાયા. તેઓ આદર્શ દેશભક્ત હતા. આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષને યાદ કરે છે. તેમનું સૂત્ર ચલો દિલ્હી આપણને સદા યાદ રહેશે. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. મારું નામ પુરીબેન સંદીપભાઈ સિંધા. હું 5મા ધોરણમાં અભ્યાસ કરું છું. માન્ય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલ ગ્રામજનો તથા મારા વહાલા બાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે
સ્વચ્છતા વિષય પર મારા વિચારો રજૂ કરું છું. સ્વચ્છતા, સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવી મજા આવે. પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઉતરી આવે. આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ, કપડાં વગેરે સ્વચ્છ હોવા જોઈએ. આપણું ઘર મોટું હોય તેમાં સુંદર આચરચીલું હોય પણ તે સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે. સ્વચ્છતાના લીધે માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે. ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડામાં બધે જ ગંદકી વડે સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે. ભારત માતા કી જય. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગ્રામજનો તથા વહાલા બાળાબાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે હું મેડમ ભીખાજી કાંબા વિશે મારા વિચારો રજૂ કરું છું. મેડમ ભીખાજી કાંબાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈના એક સ્ત્રી પારસી પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ સોરાવજી કરમજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાવજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી પારસી ગર્લ્સ સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અજપાસ દરમિયાન ભીખાઈજી કાંબા તેજસ્વી વિદ્યાર્થી તરીકે વર્ગમાં પ્રથમ આવનાર હતા. નાની જ ઉંમરથી દેશપ્રેમ વિશે લઈ મનમાં ભય બેસી ચૂક્યો હતો. સમાજ સેવા તેના પોતાના શાળા અને કોલેજના વર્ષોથી શરૂ કરી દીધું હતું. ઈસવીસન 1897માં મુંબઈમાં તલેગની મહામારી ફેલાઈ ચૂક્યો હતો. જ્યારે પોતાની જાન જોખમમાં નાખી એ લોકોની સેવા કરવામાં લાગી ગયા હતા. જય હિન્દ. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગામજનો તથા મારા વહાલા બાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીની ભાગરૂપે બાબા સાહેબ આંબેડકર વિષય પર મારા વિચારો રજૂ કરું છું. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1851ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજી સપ્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. રામજી સપ્પાલ લક્ષોરી શાળામાં શિક્ષક હતા. આંબેડકર 14 ભાઈ બહેન હતા, તેમાં તે સૌથી નાના હતા. આંબેડકર જ્યારે 6 વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા. ત્યારે રામજી સપ્પાલે નક્કી કર્યું કે હું મારા નાનકડા ભીમને ખૂબ જ ભણાવીશ. આંબેડકર ખૂબ દેખાડ અને ભણવા પર અદ્ભુત હતા, પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી જાતિ ગણાતી, તેથી શિક્ષકો તેની ક્લાસમાંથી બહાર બેસાડતા. ત્યારે નાનકડા ભીમને ખૂબ જ લાગી આવતું કે આ દેશમાં તો હજારો દલિત જાતિની પણ આ સ્થિતિ હશે. આંબેડકરે મનોમન નક્કી કર્યું કે તે મોટા થઈને આ ભેદભાવ મિટાઈને જ રહીશ. આંબેડકર મોટા થયા. વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઊંચું ભણવા શિષ્યવૃત્તિની સહાય કરી. આંબેડકર લંડનમાં જઈ ભણ્યા. તે દરમિયાન તેમને ખૂબ જ સહન કરવું પડતું, પણ તે કંઈ ધ્યાનમાં લીધું નહીં. તેઓ પેટની ભૂખ સહન કરી પુસ્તકાલય જઈ પુસ્તકો વાંચતા. 6 ડિસેમ્બર 1956ના રોજ તેઓનું દિલ્હી ખાતે અવસાન થયું. જય હિન્દ. મારું નામ પ્રજ્ઞેભાઈ ચંદુભાઈ દરવાડા. હું 5મા ધોરણમાં ભણું છું. માનનીય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલ ગ્રામજનો તથા વહાલા મારા બાળ મિત્રો, આજે હું તમને રાષ્ટ્રધ્વજ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. તેમાં કુલ 3 રંગના પટ્ટા આવેલા હોય છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો આવેલો હોય છે. તે બલિદાન, ત્યાગ અને બલિદાન આપવાનું કાર્ય કરે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો આવેલો હોય છે. તે પ્રેમ અને શાંતિના સંદેશા આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો આવેલો હોય છે. તે હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગીત બોલવામાં આવે છે અને આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ. ભારત માતા કી જય. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો.